મજામાં. આજે સવારે બે લેડીઝ આવ્યા. એ શું વાતો કરતા ખબર છે? એક કે મારે તો રોજ 5 બદામ પલાળવા જોઈએ. બીજા કે અરે મારે એક વ્યક્તિ 5 બદામ ખાય છે. પણ તમને ખબર છે તમે જે બદામ ખાઓ છો એ કયા ટાઈપ્સની છે, એના ફાયદા શું છે, એ કેવી રીતે લેવી જોઈએ, એ હું તમને આ વિડીયોમાં નહીં કહું. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. આ વિડીયોમાં હું તમને એના ટાઈપ્સમાં જે બદામનો બાદશાહ કહેવાય ને, એ પહેલા નંબર ઉપર આવશે મામરો બદામ, જે ડ્રાયફ્રૂટમાં સોનું પણ કહેવાય. કેમ ખબર છે? જેમ સોનું ક્યારે બગડતું નથી, એમ મામરો બદામ ખાશો ને તો તમારી હેલ્થ ક્યારે બગડશે નહીં. ત્યાર પછી આવશે ગુરબંદી, કાગઝી, ઓસ્ટ્રેલિયન અને અમેરિકન, જે કેલિફોર્નિયા બદામ કહે છે. ત્યાર પછી બહુ બધા ટાઈપ છે, જેમ કે સોનોરા, ઇન્ડિપેન્ડન્ટ, કેરેમલ, રોસ્ટેડ આલમંડ આવે. ચોકલેટ કોટેડમાં જોઈએ તો ચોકો આલમંડ, રોઝ પેટલ આલમંડ, રેડ વેલ્વેટ આલમંડ, રાસબેરી આલમંડ, તેમજ આ છે બ્લેક કરન્ટ આલમંડ, એન્ડ આ છે એ કેસર આલમંડ, રબડી આલમંડ. આલમંડમાં બહુ બધા ફ્લેવર આવશે. ત્યાર પછી મારી પાસે રોમાં જોઈએ ને તો સિલ્વર્ડ આલમંડ, સીધી સલી, બદામની સલી જેને સિલ્વર્ડ કહેવાય, બદામની સ્લાઇસ, બદામના ટુકડા, બદામના ફાડા ફ્રાય કરેલા, ટુકડા ફ્રાય કરેલા, બધું જ અમારી પાસે હોલસેલમાં મળી જશે, એ પણ બલ્કમાં.